આપણી સ્ટોરી કેમ કીધી એક નંબર મેં કે ઘટેની સ્ટોરીમાં તમારે લોકો જો એમ કે ઓ હવાઈ એમ અને તમે જોઈ શકો છો ખુરશી મોટી અને હું નાનું અને બાકી કે એક મોટો કેમેરો અહીંયા છે અને અહીંયા મોબાઈલમાં શૂટ થાય અને જો ભવિષ્યમાં પછી કદાચ આપણે એક ટેબલ ને ખુરશી લેવું. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. કેમ છે બધા? મજામાં છે. તો સ્વાગત છે તમારું આપણા એક આ સરસ મજાના બ્લોગમાં. તો આપણે છે ને આવ્યા છે આપણું પોડકાસ્ટ શૂટ કરવા અને અહીંયા જો ગહનભાઈ છે આપણે અત્યારે કેમેરો સેટઅપ કરે છે. કા ગહનભાઈ હું બોલશો કઈ? અરે એક નંબર વાયરલ વિડિયો વ્લોગ ને આલો છે. હા એમ તો આપણું છે ને પોડકાસ્ટ જલ્દી આવી જશે. આપ કેમેરામેન કુછ બોલે છે? નહીં કુછ નહીં બોલે. કાંઈ જો અહીંયા લાઇટનું સેટઅપ મેં કરે સોફો કવડો મોટો છે. આપણે આ ઉપર અહીંયા બેસવા છે અને આપણને ગહનભાઈ બેઠા બેઠા પ્રશ્ન પૂછશે. હવે કેવા પ્રશ્ન પૂછે એ તો તમે પોડકાસ્ટ જોવો ત્યારે જ ખબર પડશે. ગહનભાઈની ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી દો અને દર્શનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગહનભાઈની ચેનલનું નામ છે ગહનકાસ્ટ. હા એમ મજીન સર્ચ મારી દો. તો ગહનકાસ્ટ ચેનલનું નામ છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ તો હું તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈ ચેનલ, આ લ્યો ને અંદર. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મસ્ત પોડકાસ્ટ આવવાનું છે ગજબ નેક્સ્ટ લેવલનું આમ કહો તો. અહીંયા મારા મમ્મી પણ આવેલા છે, એ બહાર બેઠા છે. અને ગહનભાઈ તાણ કરે કે અંદર વહી આવું આ રૂમ આવી આવો ને અહીંયા આ લ્યો. કાકાનું જો પાણી હા જો અત્યારથી પાણી આપી દે કેમ કે કાંઈ ભૂલ ન પડી તો હવે. ના એવું તો ચાલો વહી આવો તમે બધા પાણી પીવા. અને તમે જોઈ શકો છો ખુરશી મોટી અને હું નાનું. ચાલો તું નીકળી ગયો યાર. અમે પૂરા ગયા રૂમમાં. અહીંયા બે લાઇટ મેકેલી છે, એક લાઇટ અહીંયા ને એક લાઇટ અહીંયા અને બાકી કે એક મોટો કેમેરો અહીંયા છે અને અહીંયા મોબાઈલમાં શૂટ થાય અને આ કુલર છે અને બાકી જો હાલ. માઇક લઈને આવી ગયા છે ભાઈ. કયા માઇક યુઝ કરો? તો જો આ ગ્રે નારો માઇક યુઝ થાય છે. હું વિચારું છું કે માઇક લઈ લો. હા, તમારે માઇકની જરૂર છે તો લઈ લો. આપણે ગહનભાઈને પૂછી દો બેસ્ટ માઇક કયો આવે. એમાં મને કાંઈ હે ગહનભાઈ કયું બેસ્ટ? એટલી બધી નથી ખબર અમે વડવા હાલી જાય એવું અમે અત્યારે હકાવી તો જો આમાં લે અને ખબર હોય તો ઓલા બેસ્ટ માઇક આવે એ કંઈક આવે 14-10 હજારના. તો એટલું બધું તો આપણું બજેટ ન હોય. તો આપણે છે ને પછી લેવું. પહેલાં તો મારે સારો મોબાઈલ લેવાનો હોય કેમ કે આ મોબાઈલમાં એને વારંવાર સ્ટોરેજ ફૂલ થઈ જાય એ પ્રોબ્લેમ રહે. એટલે પહેલાં તો સારો ફોન લેવું પછી માઇકનું કરીશું. આ બ્રોડકાસ્ટ શૂટ થઈ ગયો ને કેવું રહ્યું? અરે એક નંબર મજા આવી ગઈ યાર સ્ટોરી સાંભળીને મોજ આવી ગઈ. હા એમ આપણી સ્ટોરી કેમ કીધી? એક નંબર મેં કે ઘટેની સ્ટોરીમાં તમારે લોકો જો એમ કે ઓ હવાઈ એમ ખાસ તો ભાઈ તમે છે ને સબસ્ક્રાઇબ ન કરી હોય ને દશરથભાઈ ચેનલ પેલા સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ કે દશરથભાઈનું સપનું છે યુટ્યુબર આમ સારો યુટ્યુબર બનવાનું એ લેવલ ઉપર જવાનું. વિડીયો જોતા હોય તો ખાસ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. યાદ ન રહે તો યાદ કરી નાખજો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ પોડકાસ્ટમાં મેં એવું કીધું જો મેં મારી યુટ્યુબ ચેનલમાં એકેય વાર નથી કીધું કે કેવી રીતે તમે મારો કેવી રીતે કોન્ટેક્ટ કરો ને એનો વિડીયો હું અલગથી નાખીશ. પણ બાકી આ એકવાર પોડકાસ્ટ તો તમને મારી લાઈફ વિશે થોડુંક જાણવા મળી જાય. તો ભાઈ જોવા સોડા લઈ આવ્યા છે તો ચાલો આપણે બધા સોડા પી લઈએ સરસ મજાની. અહીં પીવે તો આવી જાઓ તમે બધા સોડા પીવા. અહીં એમ તો આવી જવાલો બધા સોડા પીવા અને મને સોડા બહુ ભાવે. એની ગાઈસ તો હવે ભાજી આપણે ઘરે અને પોડકાસ્ટ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ અને આપણને મેકવા આવે છે ગહનભાઈ હતી. કા ગહનભાઈ? તો અહીંયા છે અમારા મમ્મી નિકાબેન. ચલો મારી મમ્મી ગમે ના જાય ના કંઈક રોપડા હારા ભાડે ને તો લઈ લે. આમ તો સારું છે લઈ લીધું. મારે વિડીયો શૂટ કરવામાં કાંઈ ન હશે ક્યારેક જો હરખું પ્લાન્ટ ઉગી જાય તો ચાલો હવે ભાજી ડાયરેક્ટ ઘરે. અને હાસન છે ને મારું લેપટોપ ખરાબ થઈ ગયો અને તો રિપેરિંગ માટે આપેલો છે.
આપણે પહોંચી ગયા છીએ ઘરે અને પાછું આપણે લેપટોપ રિપેરિંગ કરાવી તો નાખ્યો હોય તો આમાં છે ને રેમ લીધા હતી કે એ હવે કરાવ્યું હવે જો કે સરખું રહે તો ઠીક છે નગર કાંઈ નહીં બાકી જો આવું કંઈક હતું આજનો પોડકાસ્ટ તો અત્યારે વાગી ગયા છે 8:19 થઈ ગઈ છે અને આપણે છે ને ગુજરાતી ગમે નહીં ગમે આઈડિયા લગાવી દીધી તો આપણે એને 2 બાસકા અહીંયા મૂક્યા અને 2 બાસકા અહીંયા મૂક્યા અને એક સરસ મજાનું ટેબલ બનાવી નાખ્યું છે આપણે કેમ કે પાણીયારામાં કેટલો ટાઈમ પછી લેપટોપને ના ભેજ ને ઉખાતો હોય એટલે હું હવે ઘરમાં લઈ લઈએ આવી કંઈક રહે આપણું ટેબલ તો અહીં સો આપણું આ બધું ટેબલ છે અને ઘણો ખરો ટાંકામાં સામાન નાખી દીધો જેમાં આપણો એવોર્ડ સ્કેચ આપણું છે આ સપનાનું ઘર તો કઈ નહીં અહીંયા કામ કરીશું આપણે અને જો ભવિષ્યમાં પછી કદાચ આપણે એક ટેબલ ને ખુરશી લેવું અત્યારે તો જે છે તેમાં ભવિષ્યમાં લઈશું ખુરશી અને ટેબલ તો સરવાલો થોડું ઘણું એડિટિંગ કરવું અત્યારે તો આપણે જમી લીધું છે અને અત્યારે છે ને 12 વાગી ગયા છે તો છે ને આપણે એડિટિંગ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો કાંઈ નહીં બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બધાને મળજો પાછા એક નવા બ્લોગમાં અત્યાર સુધી જઈને બાય બાય અને હા ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો વિડીયો કેવો લાગ્યો ને જરા કોમેન્ટમાં કહી દેજો